જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આજે આપણે આવી રીતે ગુલાબી જરીના ભાખા અને ઠાકોરજીના આપણે લાલન સ્વરૂપને ઘણા વૈષ્ણવોએ કોમેન્ટ કરી હતી। ચિત્રજી સ્વરૂપના આપણે શિંગાર જોઈ જ રહ્યા છીએ, એવી રીતે આપણે લાલન સ્વરૂપના પણ શિંગાર જોઈએ। તો આપણે સર્વપ્રથમ ભાખો ધરી કટીપેટ ધરી અને ત્યારથી આપણે શિંગારની શરૂઆત કરીશું। અને આપણે ફિરોઝાના શિંગાર છે। આવી રીતે આમ કરી ને આપણે આવી રીતે જુઓ, આ ફિરોઝાનો આપણે આવી રીતે કટી પેચ કરેલો છે। તો જડાવ કટી પેચ ધરાઈ દઈશું। અને આવી રીતે પાછળથી આ વાઘાના છેડિયા ખેંચી લઈશું, એટલે વાઘો મસ્ત ફિટ થઈ અને ધરાઈ જશે। અને સર્વપ્રથમ આપણે અલકાવલી ધરી દઈશું। અલકાવલી ધરાઈ જાય ત્યારબાદ આપણે હવે ચરણારવિંદના શિંગારથી શરૂઆત કરીશું। તો આવી રીતે આ ફિરોઝાનું નુપુર છે। તો આપણે આ ચરણારવિંદમાં વાઘો અને આત્મસુખ આજે મેં વિડીયોમાં પહેલેથી જ ધરેલું રાખ્યું હતું, કેમ કે આપણે આગળ એક વિડીયોની અંદર પણ જોઈ ગયા છીએ કે આત્મસુખ આપણે શ્યામ દોરો કરી અને ધરાવી દઈએ અને ત્યારબાદ ઉપર જ આપણે વાઘો ધરી અને પછી કટી પેચ બાંધી અને ધરી દેવો। તો આપણે આ બીજા ચરણારવિંદનો નુપુર અને ત્યારબાદ આપણે પહોંચીજી ધરીશું। પહોંચીજી ઘણા વૈષ્ણવોએ કમેન્ટ કરી હતી કે પહોંચીજી આવી રીતે રહેતા નથી। તો આવી રીતે જુઓ, હલકોક્ષો ચોકીની પાછળ આવો લગાવ પધરાવી દેવો અને
આવી રીતે એક બાજુમાં આમ ખેંચી અને અહીંયા પ્રેસ કરી દેવું અને પછી ઠાસણીઓ મોતી ફિટ કરી દેવું. પહોંચી સરસ ધરાઈ જશે. એવી જ રીતે આપણે બીજા શ્રીહસ્તની પહોંચી પણ ધરીશું. જો એમાં પણ મેં હલકો સૂલ અગાઉ પધરાયો છે અને હવે આપણે ઠાસણી મોતી ત્યારબાદ આપણે પડછ્યું જવા દઈશું આવી રીતે. હવે આપણે શ્રીકંઠના શિંગાની અંદર કંઠેસરી આપણે ગઈ વખતે જોઈ ગયા, તો આ વખતે આપણે ગોપમાલાજી ધરીશું. દર વખતે આપણે અલગ અલગ શિંગાર જોઈશું, જેથી કરીને વૈષ્ણવોને આઈડિયા મળી રહે. અને તમારે પણ જો કોઈ શિંગાર જોવો હોય તો તમે કમેન્ટ કરી શકો છો કે નેક્સ્ટ શિંગાર આવી રહ્યો. તો ત્યારબાદ હવે આપણે આવો હાર સિદ્ધ કરેલો છે, એ હાર આપણે ધરાઈશું. ફિરોઝાનો આવી રીતે બરોબર સેટ કરી જેવું લાગે કે વડો થઈ જાય છે તો આપણે લગાવની 2 બાદથી કરીશું અને આવી રીતે અહીંથી ધરાઈ દઈશું. હવે આપણે તો આવી રીતે અહીંયા આપણે ટેકાવીશું તો માલાજી ખૂબ સુંદર રહેશે અને વડા નહીં થાય. પ્રભુ ભોગમાં પધારે કે પુનઃ રાજભોગ પછી પધારે તો પણ વડા થશે નહીં. એટલે આવી રીતે આપણે માલાજી ધરાવીશું. અને આવી રીતે આપણે વટ લઈ લઈશું. તો જો તમારે પણ આવી રીતે માલાજી વડા થઈ જતા હોય પ્રભુના સ્કંદ ઉપરથી, તો તમે આવી રીતે કરી શકો છો. થોડી શિંગારમાં થોડોક સમય જાય, પરંતુ આવી રીતે એકદમ પરફેક્ટ પહેલેથી જ કરી દેવું, જેથી કરીને વારે ઘડીએ પછી શિંગાર અને ત્યારબાદ આપણે આવી રીતે અહીંયા લગાવની ગોળી પધરાઈશું પાછળ, જે આપણને મદદરૂપ રહેશે એની બહારની માળા ધરવામાં. તો હવે આપણે મસ્તકનો શિંગાર લઈ લઈશું. મસ્તકના શિંગારમાં આવી રીતે પાક એ રીતે પેચવાળી પાગ
પેચમાં આવી રીતે લગાવ કરી અને એને લોક કરી દઈશું. ત્યારબાદ આપણે પાકની લર ધરવા માટે આવી રીતે લગાવની હવે આપણે બાગની લર ધરીશું. પાકની લરના બંને છેડે આવી રીતે લગાવથી હલકું કરી અને આવી રીતે અહીંયા ટેકાઈ દેવા અને ત્યારબાદ આપણે જે નીચે દોરો કર્યો છે એની પર એક રસ કરી દેવો. તો આ પાકની લર પણ ધરાઈ ગઈ. હવે આપણે સિરપેચ આવી રીતે સિરપેચ ધરીશું. હવે સિસફૂલની ખાંચ પડી છે ત્યાં આપણે સિસફૂલ શ્રી મસ્તક ઉપર આપણે આવી રીતે જે જળાવનો કતરો ધરવાના છીએ, કતરો આવી રીતે ધરી દઈશું. આવી રીતે પ્રભુને બરોબર ગાદીજી ઉપર પધરાઈ આવી રીતે જો શિંગાર સાહિત્યનો અવકાશ હોય તો એક આવી રીતે સ્કંદ ઉપરથી આપણે માળા ધરીશું. પડત છે આના પાછળ પધરાવી દઈશું. હવે આપણે કર્ણફૂલ ધરી દઈશું કેમ કે શ્રીઅંગના શિંગાર બધા થઈ ગયા છે. કર્ણફૂલ ધરી દઈશું એટલે આપણે વડા થવાના ચાન્સ ના રહે. જો કુલેનું કે એવો શિંગાર કરતા હોઈએ ભારી તો કર્ણફૂલ ધર્યા પછી મસ્તકનો શિંગાર કરવો.
એટલે પછીથી શું ભારે શિંગાર થઈ ગયા પછી આપણને કર્ણફૂલ ધરતા ફાવે નહીં. આવી રીતે લગાવની બત્તી કરી પાછળ કર્ણફૂલની પાછળ આમાં પણ આપણે હીરાના શિંગારમાં જોયું તો તેવી જ રીતના આપણે ફિરોઝાના પણ કર્ણફૂલ 2 નાકાના પદક ઉપર મોતી ભરી અને આપણે ધરાવ્યા છે. એવી જ રીતે બીજું કર્ણફૂલ આવી રીતે લગાવને આવી રીતે બત્તી કરી અને હું આવી રીતે ધરાવી દઉં છું પાછળ. અને ચપટું નથી કરવાનું, આવી જ રીતે રાખીને ધરવાનું છે. વૈષ્ણવ આમ એકદમ ચપડું કરીને ધરે એટલે પછી કર્ણફૂલનો આનંદ વયો જાય છે એમાં. તો તે પ્રભુના શ્રી કર્ણથી આમ કર્ણફૂલ આમ ઉપસેલા દેખાવા જોઈએ. આવી તો આવી રીતે ફિરોઝાનો શિંગાર ઠાકોરજીને એકદમ બરોબર ગાદીજીની મધ્યમાં પધરાવી દઈએ, કેમ કે આપણે વારે ઘડીએ શિંગાર થતા હોઈએ એટલે. અને હવે આપણે ગાદી આપરણ ધરી દઈશું. ગાદીજીની અંદર આપણે આવી રીતે ફિરોઝાના આભરણ લીધા છે, એક એક કરીને આપણે ધરાઈશું. તો આવી રીતે એક હાર, ત્યારબાદ આપણે એક માલાજી પદકને આપણે આવી રીતે ઉપર કરી દઈશું. જરૂર લાગશે કે ઉપર કોઈ શિંગાર હલી ગયા છે તો આપણે પ્રભુને સિંહાસન ઉપર પધરાવતી વખત એક વખત ફરીથી ઠીક કરી લઈશું એને. જેમ જેમ આપણે આગળ વિડીયો જોતા જઈશું એમ એમ આપણે મોહરા પટ્ટી ધરાવી, અલગ અલગ બધું અલગ અલગ મને જેમ જેમ સમયની અનુકૂળતા રહેશે સમય તો એમ એમ આપણે જોઈશું. તકિયા પટ્ટી વગેરે બધું. હજુ થોડો સમયનો અવકાશ ઓછો છે, નહીંતર આપણે આજે શિંગાર બનાવીને ધરાઈએ છીએ, શિંગારના બનાવતા પણ વિડીયો મૂકીશું. તો આવી રીતે જાડો દોરો પાછળ ગાદીજીની પાછળ બાંધી રાખો તમે. ગાદી શિંગારમાં બહુ આસાની રહે. અને હવે આપણે બીજો હાર ધરાઈશું. સેન્ટરમાં આવી રીતે પહેલા પદકને પકડી રાખીને એક તરફનું પડછિયું ધરાઈ દેવું, પછી આપણે બીજી તરફ જ્યારે ધરાઈએ ત્યારે હારનું સેટિંગ કરવું. આવી રીતે હાથ રાખવાનો એટલે પડછિયું ધરતી વખતે હાર લસરે નહીં ને ખેંચી ના જાય. આ પદક પણ ઊંચું કરી અને આપણે છેલ્લી માલાજી જે હોય તે ધરીશું. તમે આમાંના કોઈ પણ વસ્ત્ર, આભરણ, ગાદી, તકિયા કે સાજ કાપડ જે દેખાય તમે ઓર્ડરથી મંગાવી શકો છો. શ્રીજી શિંગાર, અમદાવાદ 8320 130 994. અને આવી જ રીતે રોજે રોજ આપણે શિંગારના ફોટો અને વિડીયો મૂકતા હોઈએ છીએ, તો તમારે એની અપડેટ જો મેળવવી હોય કે એમાંથી તમને જાણકારી મળતી રહે અને તમે ધરતા કંઈક તમને કંઈક નવીનતા મળી રહે, તો એના માટે તમે વોટ્સએપ ગ્રુપમાં ચાહો તો જોઈન થઈ શકો છો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેના દ્વારા તમે એમાં જોઈન થઈ શકો છો. તો આવી રીતે આપણે ગાદી શિંગારની આ માલાજી ધરી દીધી. એક વખત પદકોને આપણે સવારી લઈશું.